તો જો મેં હિંચકી લીધું છે અને આ બધા હિંચકવાનું કામ ચાલુ કરી દીધું છે. કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડિયામાં 9 થઈ ગયા છે અને અમારે જવું છે લગ્નમાં. કેમ કે અમારા લગ્ન છે એ ખૂટતા જ નથી. તો આજે તો મિસબેનને તો લઈ જતી નથી. મિસબેનના પપ્પાનું અમે બે જ જઈએ છીએ. અને જો અહીંયા રસ્તામાં અમારે છે નદી આવે છે ને, હમણાં માવઠાનો જે વરસાદ થયો ને તો નદીમાં પાછું પૂર આવી ગયું છે. કે આણંદપુરનો જે અમારે ડેમ છે ને એ ઓજતનો, તો એ આખો જો ડેમે છલકી ગયો હતો અને સરસ મજાનું નદીમાં પૂરી આવી ગયું છે. અને અત્યારે જો અમે રસ્તામાં છીએ ને કેવું અહીંયા તો નદી છે ને એટલે ઠંડો ઠંડો પવન આવે છે. અને મિસબેનને તો ઘરે સુવા જ દીધા છે. એને કીધું જ નથી કે તારે આવવું છે એમ, નકર તો એને બધે આવવું જ હોય. તો ચાલો મેરેજમાં જઈ આવીએ અને પછી મળીએ. તો જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને હું જો કપડાં બેઠા બેઠા હંકડું છું. કાં બપોર અત્યારે લગ્નમાંથી આવ્યા ને પછી ઉઠીને થોડીક વાર મશીનનું કામ હતું તે કર્યું. એટલે હવે બીજો તો કંઈ કપડાં હંકેલવાનો વારો ન આવ્યો. તો ત્યારે 5 વાગે હું કાલે કપડાં હંકેલી લઉં. અને છે ને અને જો આ મોટા મોટા ભાઈ છે ને મને કપડાં હંકેલવા લાગે છે. તો શું કરવા લાગશો ભાઈ? મને કપડાં હંકેલવા લાગશો? હે મને આવડે છે. જેમાં પીલું ભાઈ આવી ગયા તો મને કપડાં હંકેલવા લાગે છે. કા તો હું પીલું બે થઈને એટલા બધા કપડાં આગળ હંકેલ નાખે. પીલું હંકેલવા લાગે એટલે ફટાફટ થાય ને. કેમ પીલું? હે વાહ, જોઈને હંકેલી દીધા. વાહ, તને આવડે છે? તો ક્યારે હંકેલશો? છે એટલે મિસુબેનની મજા આવી ગઈ. આજે અમારી એનિવર્સરી છે એટલે અમે બહાર જમવા જવાના છીએ. એટલે મિસુબેન કામ કરવા લાગે છે. મમ્મી બહાર જમવા લઈ જશે ને એટલે. કેમ એટલે લઈ છો કે હે મમ્મીની એનિવર્સરી છે એટલે. અને તમે બધા કોમેન્ટમાં લખી નાખજો હેપી એનિવર્સરી. તો જો આજે મેન મિસુબેન આગળ વિડીયોમાં કીધું હતું એમ કે આજે અમારી એનિવર્સરી છે. એટલે અમે અત્યારે જો મિસુબેને કીધું હતું ને કે અમે જવાના છીએ જમવા એમ, તો જઈએ છીએ જમવા. મિસુબેનના પપ્પાને તો કંઈ બોલવાનું છે નહીં. અને મારા મિસુબેન જો રેડી થઈ ગયા છે. મિસુબેન ને પ્રિન્સભાઈ બે. કા હા, અને મારા મિસુબેન ને તો જમવાનું કે કોઈ એટલે જવાનું જ હોય. કેમ મિસુન ઘરે મૂકીને આવવાની જરૂર હતી? કેમ નહીં, મારા પપ્પાની એનિવર્સરી છે, હું નહીં. એક સાતો તો હાલ બેન, બીજું હું હવે હું ગાડીમાં બેસી તો ગયા છીએ. એ ઉતારી મૂકું ના હે? મિસુબેન ને પરબાર હિંચકામાં જ જવાનું કામ કરવાનું છે. કેમ અમે જો મિસુબેન લસરપટ્ટી ખાઈ લીધી થોડીક વાર કા અને બેસી ગયા છીએ. હું પપ્પા ખાલી આવો એવો પૂરો ખાયો. જમવા આવ્યા છે. કેમ પાર્ટી કરવા ગઈ છે પપ્પા? આપણે પપ્પાને જ આપવાની હોય ને. હે મમ્મી આપશે. હાલો મમ્મી આપી દે. બીજું હું પપ્પાને શું કહે? બોલવાની મનાઈ છે, પાર્ટી આપવાની મનાઈ છે. હે તો જો મેં હિંચકી લીધું છે અને આ બધા હિંચકવાનું કામ ચાલુ કરી દીધું છે. કેમ મિસુબેન? મિસુબેન કીધું હિંચકો હાલતો નહોતો એટલે કે ધીમે ધીમે હાલે છે ને. તો મમ્મી મને હિંચકાઈને તો હવે પપ્પા એને ખોરામાં બેસાડીને હવે હિંચકાવે છે. કેમ હે હાલો હિંચકી લઈએ. અને આ ટ્રાફિક ઘણી છે. એક તો બસ છે જો કંઈક પ્રવાસીની કોઈ એવી રીતે, અને ઘણી બધી ગાડીને એવું બધું છે, ટ્રાફિક છે. તો અમે થોડીક વાર હજી તો મિસુબેન કે મારે હિંચકવું છે, રમવું છે. એટલે મિસુબેનને વાંથી વાર રમવાનું જ હોય. તો મિસુબેન થોડીક વાર રમી લઈએ ને એટલે એને ભૂખ અમારે લાગી જાય. પછી જ અમે જમવાનું ચાલુ કરીએ. કા મિસુબેન? હે એટલે એને જો આવું હોય તો કંઈ નથી જોતું. હા કે મારી માથે એની મિસુ. તો થોડીક વાર અમે અહીંયા બેસીએ અને મિસુબેન છે ને ત્યાં રમી લઈએ. પછી અમે જમવા જઈએ.
તો જો અમારે પ્રિન્સભાઈ છે ને હવે મેનુ જોવે છે કેમ કે હું ખાવા બેનને તમે બહુ ખબર પડે ને બેન એ બેન અત્યારે રાત છે ચશ્મા કાઢો તમે બેન કે ચશ્મામાં જ દેખાય છે તમે સુરદાસ જેવી લાગશો અત્યારે રાતે ચશ્મા પહેર્યા ને તો બસ હવે કાઢી નાખો હવે રેડી કંઈક અત્યારે રાતે ન ચશ્માના પહેરવાના હોય બ્લેક ચશ્મા એમાં પહેર્યા છે કા હા તો જો બે બેનભાઈ નક્કી કરે છે કે એને હું જમવું છે એમ થયું કે કંઈક ફાઇનલ મીસુબેનને હું ખાવું છે બેબી હા હાલો તો મીસુબેનને એ મગાવી દઈએ પછી મારી ડીશ રેડી થઈ ગઈ છે અને જમવાનું ચાલુમાં થઈ ગયું છે બાજુમાં કોઈની રાહ જોયા વગર બહુ ભૂખ લાગી લાગે છે કેમ તો હાલો મીસુબેનને હજી આવ્યું નથી જો પ્રિન્સભાઈ ચાલુ કરી દીધું છે મીસુબેનને હજી એનો પેપર ઢોસો નથી આવ્યો કેમ મીસુબેન હે આ મીસુબેન રાહ જોવે છે ભાઈએ ચાલુ કરી દીધું છે કેમ શું મગાવ્યું છે આપણે પંજાબી શાક અને નાન પંજાબી શાક અને નાન મગાવ્યું તો પ્રિન્સ છે ને એ જમવા માંડે એને બહુ ભૂખ લાગી છે મીસુબેન એકને બેસવાનું કેમ અમે બધા જમવા માંડીએ અને જો મારે ખાવું તો મસાલો ઢોસો એટલે એ મગાવી લીધો છે કેમ કે મારો ફેવરિટ છે મને એ જ ભાવે વધારે પંજાબી કરતાં આ બધાને પ્રિન્સને એને પપ્પાને બેને પંજાબી ભાવે તો જો અહીંયા ઢોસો આવી ગયો છે અને એનો ફટાફટ હું એ ખાવા માંડું મંચુરિયન ખાવું તો અમે મંચુરિયન મંગાવી લીધું પ્રિન્સભાઈને ખાવું હતું કાં એટલે મીસુબેન કે મારે હાલશે મીસુબેન તો હું ખાઈને મ્યાલ કરે કોણ જાણે કાં એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે ખાલી હવે ધતિંગ કરવાના છે કાં ગરમ છે તો જો અમે જમીને આવી ગયા છીએ ઘરે આવીને જે મારા મીસુબેનને હજી જગ્યા છે પેટમાં કાં પેટ તો અવડું જ છે મીસુબેન છે ને હે પણ એમ આવું બધું બહુ હમાઈ જઈશ કાં પેટમાં એટલે જો હજી ઘરે આવીને કે ત્યાં આઈસ્ક્રીમ એને ખાવતું હતું ને આઈસ્ક્રીમ હતું બહાર હતું પછી અમે બહારથી કે આઈસ્ક્રીમ લીધું નહીં એટલે કે મારે હજી ઘરે આવીને કે મારે આઈસ્ક્રીમ કે ગુલ્ફી તો ખાવી જ છે એટલે જો લઈ લીધી છે ગુલ્ફી અને અત્યારે ગુલ્ફી ખાવા માંડી છે અને હાલો એની ગુલ્ફી ખાઈ લઈએ અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે નવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ગુડ નાઇટ